પ્રેમ નહીં કરાય મારા ભાઈ. બધું પ્રેમ કરાય. એક જ વાર થતો છે, એ બી નાદાની ઉંમરમાં થતો છે. હવે પછી પ્રેમ નહીં થાય. आंसू डालो। नमस्कार दोस्तों, मनोदिव्यांग का आश्रा यही है मानव परिवार ट्रस्ट। मैं रोहित तोड़िया, आप सभी का स्वागत है। मेरे साथ है, शू नाम से तुम्हारा? ધર્મેશભાઈ ગુણવંતભાઈ રાઠોડ. ધર્મેશભાઈ રાઠોડ. હા, ધર્મેશભાઈ ગુણવંતભાઈ રાઠોડ. સરસ, નામ તો સારું આવડે છે. ધર્મેશભાઈ, એવું જણાવશો તમને કે તમારા ઘર પરિવારમાં કોણ છે? મારા ઘર પરિવારમાં પપ્પા તો બહુ અગાડી ઓફ થઈ ગયેલા. મેં પપ્પા off થઈ 12-13 વર્ષનો હતો ને, લગભગ 14 વર્ષનો લાગે, હા. 5મીમાં ભણતો હતો ત્યારે ઓફ થઈ ગયેલા. તે પછી ભણવાનું મૂકી દીધું. પપ્પા બાળપણમાં ઓફ થઈ ગયા. હા, આ મમ્મી લોકડાઉન પછી હા, ઓફ થઈ ગયા. મમ્મી લોકડાઉનમાં આવી તે ગયા. પછી જ્યાંક મારું માનસિક બીમારી એ થઈ ગયેલું. હા, પછી મેં તમને તો હવે જુઠ્ઠું નહીં કેમ, પીતો હા, ઘાટો બી થઈ ગયેલો, દારૂ બારૂ થઈ બધું પી લીધું એમ. મમ્મી ઓફ થઈ ગઈ તે પછી મમ્મી પપ્પા ઓફ થઈ ગયા, હા. આઘાત લાગી ગયો. હા, દવા બી ચાલતી હતી માનસિક બીમારી હા. મરોલી. ત્યાં ગઈ મને શોટ બી લગાડતા એમ, કરંટ આપતા. કણત આલતા અને એવું બધું. ઓહો, બીમારી માટે ઘણી બધી પીડા ભોગવીને કરંટ આપવો એટલે બહુ પીડા થાય ને મેં ધર્મેશભાઈ. 18 વર્ષનો હતો. એક છોકરીના ચક્કરમાં પડી ગયેલો. તે પછી પ્રેમના પ્રેમના ચક્કરમાં અને આ બધું બહુ એ થયું. શું તે નામ પછી શું હતું ધર્મેશભાઈ? એ છોકરીનું નામ સુનિતા નામ હતું. સુનીતા નામ હતું. સુનીતાના ચક્કરમાં આ બધું થઈ ગયું. હા, 18 વર્ષની એમાં 5 દાડા કોમામાં બી મેં ગઈને આવ્યો. કોમામાં લગીન. ધર્મેશભાઈ તમે કોમામાં વયા ગયા હતા? હા, ઓહો, આવી બીમારી થઈ. આવી બીમારી થઈ ગઈ. અને પ્રેમિકાની યાદ આવે સુનીતાની? હા, એની યાદ આવે, પણ હવે પપ્પાની યાદ આવે? આવે ને, યાદ તો આવે. યાદ આવે. એમ થાય કે અમુક ઘણા બધા માણસો હોય હા, હા. તે મા બાપને એમ પી ખાઈને રખડતા મેકી દે, ખાવાનું નહીં આપે. હવે મા બાપ મારી હોડે હોટે, મેં કામ કરીને ખવડાવડે. આપણા જીવનની અંદર મમ્મી પપ્પાનું શું મહત્વ હોય, તમે શું કહી શકો એના વિશે? મમ્મી પપ્પાનું મહત્વ તો હવે મમ્મી પપ્પાનું રણ કોઈ ચૂકવું નથી હા, ને ચૂકવવાના નથી. મારા મમ્મી બહુ સારા બહુ હતા. સારા હતા. શું નામ હતું મમ્મી? મીનાબેન. મીનાબેન. મીનાબેન તમને કેવો પ્રેમ આપતા? મને બહુ સારા પ્રેમ આલતા, બહુ સાચવતા, બહુ સાચવતા બહુ. અને મેં મારી મમ્મીને પપ્પાને બેન બનાવીને બધાને બહુ પ્યાર કરું. એટલે ગમે તે મગજ એ થાય ને, મેં ગમે તે ભટકતો આમ, ગમે ત્યારે પોંગી જામ. એ લોકોના લડાઈ ઝઘડો બી કરીને ના આવું. આંકડા લૂછી નાખો ધર્મેશભાઈ. હું સમજી શકું છું તમે જે જીવનમાં સ્ટ્રગલ કર્યું, તમે જે મુસીબતો વેઠી છે, તમે જે દુઃખ અને પીડા ભોગવી છે, અને મમ્મી પપ્પાની હાજરી નથી અને તમે જે પીડા ભોગવી છે. કોઈ પણ માણસનું હોય એને એના મમ્મી પપ્પાની યાદ બહુ આવે. ચોક્કસ. મારા પપ્પા એટલા સારા હતા, હા, સૂટ બૂટ પહેરીને ફરતા હતા. હા. હંચા મશીનનું કામ કરતા હતા. મને બી વોર્પિંગ મશીન, ટ્યુબ મશીન ને એ બધું આવડે જ છે, પણ મને ખાચકીચ થાય ને, અત્યારનું મગજ એ થઈ ગયું ને ત્યાંનું મને ફાવતું નથી. મમ્મીના હાથની જમેલી રસોઈ તમને યાદ આવે? મમ્મીના હાથની તો રોટલી ચટણી બી સારી લાગતી. માનો પ્રેમ હોય એમ. માનો પ્રેમ હોય. એક માં ને એક જ્યારે બેન. બાળકો માના ઉદરમાં હોય ધર્મેશભાઈ, બાળક હજી આ દુનિયામાં આવ્યું આવ્યું નહીં, નહીં. અને એ મારા આવનારા બાળક માટે એ પ્રેમથી માં ગોદડિયું બનાવતી. હા, બાળક તો હજી જન્મ્યું નથી, હા, પણ એ આવનારા બાળકના પ્રેમ માટે માં પ્રેમથી ગોદડી બનાવતી હોય. આને પ્રેમ કહેવાય. હા. ધર્મેશભાઈ કદાચ પોતાના આંસુને રોકી નથી શકતા. તમે જોઈ રહ્યા છો આ ઉદાહરણ તમારી નજર સમક્ષ છે. પ્રેમના ચક્કરમાં એક વ્યક્તિનું જીવનમાં કેટલા બધા ફરક આવી શકે છે, એક વ્યક્તિનું જીવન કઈ રીતે બરબાદ થઈ શકે છે. આ પ્રેમનું દુષ્કરણ આ તમે નજર સમક્ષ નિહાળ્યું. માનવ પરિવાર ટ્રસ્ટની અન્ય કોઈ પણ જાણકારી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.